સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર પ્રિય ભક્તજનો, શ્રાવણનો પવિત્ર મહિનો એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિનો। આ મહિનામાં ભક્તો ભગવાન શિવને જળ ચઢાવે છે, બિલ્વપત્ર અર્પણ કરે છે, ઉપવાસ કરે છે અને હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણને શિવમય બનાવી દે છે। પરંતુ મિત્રો, દરેક વ્યક્તિ માટે વિધિપૂર્વક પૂજા કરવી, ઉપવાસ રાખવો કે કલાકો સુધી મંદિરમાં બેસવું શક્ય નથી। કોઈ આખો દિવસ મજૂરી કરે છે, કોઈ વૃદ્ધ છે, કોઈ બીમાર છે, તો કોઈને પૂજાની સાચી વિધિની જાણકારી નથી। તો શું આવા ભક્તોને ભગવાન શિવની કૃપા મળી શકે? કહેવાય છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે। સાચા હૃદયથી કરવામાં આવેલું સ્મરણ પણ ભોળાનાથ સુધી પહોંચે છે। આ વાતને સમજાવતી એક સુંદર કથા ભગવાન શિવે ભગવાન વિષ્ણુને સંભળાવી હતી। એ પહેલાં મિત્રો, જો આ પ્રસ્તુતિ આપને જરા પણ પસંદ આવે તો એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મિત્રો, અમારી ચેનલનો એક જ ઉદ્દેશ્ય છે જનહિત અને જન કલ્યાણ। જો અમારા વિડીયોને જોઈને તમારામાંથી એક પણ વ્યક્તિનું સારું થાય તો અમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ ચેનલ માત્ર એક યુટ્યુબ ચેનલ નથી, પરંતુ તમે બધા દર્શકોનો પરિવાર છે। મારો એક જ હેતુ છે કે હું તમને સાચી અને ઉપયોગી માહિતી આપું અને મારા વિડીયોમાં જણાવેલા ઉપાયોથી લોકોનું કલ્યાણ થાય। એક સમયે પૃથ્વી પર રામદાસ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તે ભગવાનમાં વિશ્વાસ રાખતો નહોતો। તેની પત્ની ધર્મવતી ખૂબ જ ધાર્મિક અને શિવ ભક્ત હતી। ઘરની ગરીબી એટલી બધી વધી ગઈ હતી કે ઘણી વખત ચૂલો પણ સળગતો નહોતો। છતાં ધર્મવતી ભગવાન પર વિશ્વાસ રાખતી। રામદાસ કહેતો, જો ભગવાન સાચે જ હોય તો આપણે આટલા દુઃખમાં કેમ જીવીએ છીએ? એક દિવસ તેમના ઘરે એક વૃદ્ધ પૂજારી આવ્યા। ધર્મવતીએ તેમને પાણી આપ્યું। પૂજારીએ રામદાસને કહ્યું, બેટા, મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, ભગવાનનો સાથ ક્યારેય ન છોડવો। પરંતુ રામદાસ તો ગુસ્સે થઈ ગયો અને તેણે પૂજારીનું અપમાન કરીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા। પૂજારીએ જતાં જતાં માત્ર એટલું જ કહ્યું, બેટા, એક દિવસ ખુદ મહાદેવ તને સાચો રસ્તો બતાવશે। સમય પસાર થતો ગયો। રામદાસની મુશ્કેલીઓ વધતી ગઈ। કામ મળતું નહોતું, ઘરમાં અનાજ નહોતું અને બંને પતિ પત્નીને ભૂખ્યા સૂવાનો વારો આવ્યો। એક રાત્રે રામદાસ ખૂબ જ દુઃખી થઈને સૂઈ ગયો। અચાનક જ મધરાતે તેની ઝૂંપડીમાં એક દિવ્ય પ્રકાશ પથરાયો। ચારે તરફ ચંદનની સુગંધ ફેલાઈ ગઈ અને એ પ્રકાશની વચ્ચે ખુદ ભગવાન શિવ પ્રગટ થયા। રામદાસ આશ્ચર્યચકિત થઈ ગયો। તે હાથ જોડીને બોલ્યો, પ્રભુ, મેં તો આખી જિંદગી તમારી ભક્તિ નથી કરી, છતાં તમે મને દર્શન કેમ આપ્યા? ભગવાન શિવ હસ્યા અને બોલ્યા કે હે રામદાસ, હું માત્ર મારા ભક્તોના બોલાવાથી જ નથી આવતો। જ્યારે કોઈ ભક્ત દુઃખમાં હોય છે ત્યારે તેનું દુઃખ પણ મને સંભળાય છે। રામદાસની આંખોમાં આંસુ આવી ગયા। તેણે કહ્યું, પ્રભુ, મારી પાસે પૈસા નથી, સમય નથી, મોટા યજ્ઞ કે અનુષ્ઠાન કરવાની મારામાં શક્તિ નથી, તો હું તમારી ભક્તિ કેવી રીતે કરું? ત્યારે ભગવાન શિવે કહ્યું, બેટા, ભક્તિ માટે ધન નહીં, સાચું હૃદય જોઈએ। અને ભગવાન શિવે તેને શ્રાવણ મહિનામાં જાપ કરવા માટે 3 પવિત્ર મંત્રોનું સ્મરણ કરાવ્યું અને કહ્યું, જે કોઈ આ પવિત્ર મંત્રનો શ્રદ્ધાથી શ્રાવણ માસમાં જપ કરશે તેની દરેક મનોકામના હું પૂર્ણ કરીશ અને સદાય મારી કૃપા તેના પર બની રહેશે। આમ કહીને શિવજી અંતર્ધ્યાન થઈ ગયા। તો મિત્રો, હવે આપણે જાણીએ કે તે દિવ્ય મંત્રો કયા છે। પહેલો મંત્ર છે ઓમ નમઃ શિવાય। આ પંચાક્ષર મંત્ર ભગવાન શિવને સમર્પિત સૌથી પ્રચલિત મંત્રોમાંનો એક છે। શ્રદ્ધાથી તેનો જાપ મનને શાંત કરવા અને શિવ સ્મરણમાં મનને એકાગ્ર કરવા માટે કરવામાં આવે છે। બીજો છે મહામૃત્યુંજય મંત્ર। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વા રૂક્મીય બંધનાત મૃત્યોન્મૃક્ષીય મહામૃતાત. આ મંત્ર ભગવાન શિવના ત્રંબકેશ્વર સ્વરૂપને સમર્પિત છે. પરંપરામાં તેનો જાપ આરોગ્ય, રક્ષણ અને આધ્યાત્મિક શાંતિની ભાવના સાથે કરવામાં આવે છે. અને ત્રીજો મંત્ર પણ ભગવાન શિવના સ્મરણ માટે જ છે, અને તે છે ઓમ. આ મંત્ર જપથી માનસિક શાંતિ, આધ્યાત્મિક અને આર્થિક પ્રગતિ માટે શ્રેષ્ઠ છે. તો મિત્રો, અહીં સૌથી મહત્વની વાત એ છે કે મંત્રના જાપ સાથે સારા કર્મો પણ જરૂરી છે. ભગવાન શિવે રામદાસને કહ્યું, કોઈ ભૂખ્યાનું અપમાન ન કરવું, કોઈ સાધુ સંતને ખાલી હાથે પાછા ન મોકલવા, ખોટું ન બોલવું, ઘમંડથી દૂર રહેવું અને શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદની સેવા કરવી. રામદાસે ભગવાન શિવની આજ્ઞા સ્વીકારી. સવારે ઉઠીને દિવસ દરમિયાન સમય મળે ત્યારે અને રાત્રે સૂતા પહેલાં તે શિવનું સ્મરણ કરવા લાગ્યો. શરૂઆતમાં તો કોઈ મોટો ચમત્કાર દેખાયો નહીં, પરંતુ રામદાસે ધીરજ ન છોડી. એક દિવસ રસ્તામાં તેને એક વૃદ્ધ ભારે લાકડાનો ભાર ઉપાડતા દેખાયા. તેણે તરત જ તેમની મદદ કરી. વૃદ્ધે તેને આશીર્વાદ આપ્યા. આ પછી એક ખેડૂતે તેને કામ આપ્યું. રામદાસે ઈમાનદારીથી મહેનત કરી. તેને મજૂરી સાથે અનાજ પણ મળ્યું. ધીમે ધીમે તેના જીવનમાં કામની તકો આવવા લાગી. એક વેપારી તેની ઈમાનદારીથી પ્રભાવિત થયો અને તેને પોતાના વ્યવસાયમાં કામ આપ્યું. રામદાસ મહેનત, સત્ય અને ભગવાનના સ્મરણ સાથે આગળ વધતો ગયો. થોડા વર્ષોમાં તેની ગરીબી દૂર થઈ ગઈ અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે પૈસા આવ્યા પછી પણ તેના મનમાં ઘમંડ ન આવ્યો. તે ગરીબોને અનાજ આપવા લાગ્યો, જરૂરિયાતમંદોની મદદ કરવા લાગ્યો અને ગામમાં ભગવાન શિવનું મંદિર પણ બંધાવ્યું. એક દિવસ એ જ વૃદ્ધ પૂજારી ફરીથી તેના ઘરે આવ્યા, જેમનું વર્ષો પહેલાં તેણે અપમાન કર્યું હતું. રામદાસ તરત જ તેમના ચરણોમાં પડી ગયો અને માફી માંગી. પૂજારીએ તેને આશીર્વાદ આપતા કહ્યું કે બેટા, ભગવાન શિવે તને માત્ર ધન નથી આપ્યું, તેમણે તને જીવનનો સાચો માર્ગ પણ આપ્યો છે. તો મિત્રો, આ કથાનો સાચો સંદેશ એટલો જ છે કે માત્ર મંત્ર બોલવાથી ધન અથવા સમૃદ્ધિની ગેરંટી નથી મળતી. મંત્ર જાપ સાથે આપણું વર્તન, મહેનત, ઈમાનદારી, દયા અને સારા કર્મો પણ મહત્વના જ છે. શ્રાવણમાં તમે ઉપવાસ ન રાખી શકો તો નિરાશ ન થશો. તમારી શક્તિ પ્રમાણે ભગવાન શિવનું સ્મરણ કરો, ઓમ નમઃ શિવાયનો જાપ કરો, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અને સૌથી મહત્વનું, કોઈનું અહિત ન કરો. ભૂખ્યાને ભોજન આપો, જરૂરિયાતમંદની મદદ કરો અને માતા પિતા તથા વડીલોનું સન્માન કરો. કારણ કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં નહીં, પરંતુ આપણા કર્મોમાં જ દેખાય છે. તો પ્રિય ભક્તો, શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભગવાન ભોળાનાથ તમારા જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. જો તમે પણ ભગવાન શિવમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી લખજો, હર હર મહાદેવ. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક તથા ભક્તિપૂર્ણ કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.